નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। દેશના મતદારોએ રાજકીય પક્ષોને આપ્યો જડબાતોડ જવાબ। મોદી સરકારને બહુમત છતાં શપથ લેવા માટે આવ્યા કપરા ચઢાણ। જૂનાગઢ જિલ્લાની બેઠક ઉપર ભાજપાના રાજેશ ચુડાસમાની વિજયી હેટ્રિક। ગુજરાતમાં 10 વર્ષ પછી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું। એકમાત્ર ગેનીબેન ઠાકોર બન્યા વિજેતા। આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ। આયુર્વેદિક હોસ્પિટલ કરશે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ। અને T20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે આયર્લેન્ડ સામે। ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગે શરૂ થશે પ્રસારણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભારે રોમાંચ સાથે જે લોકો દિવસો આજના દિવસની રાહ જોઈ રહ્યા હતા તે અંતે દેશના 17મી લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. વહેલી સવારથી મતગણતરીની પ્રક્રિયા તમામ મતદાન મથક ઉપર હાથ ધરવામાં આવી અને સવારે 9 વાગ્યા બાદ જેમ જેમ પ્રથમ વર્તારો સામે આવતો ગયો તેમ તેમ એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષો એટલે કે એનડીએ સરસાઈ મેળવવાની શરૂ કરી હતી. પરંતુ આશ્ચર્યની વાત વચ્ચે આજે આ વખતે કોંગ્રેસ અને સાથી ગઠબંધને પણ સારું એવું કાઠું કાઢ્યું ને મોદી સરકારને હંફાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો. આજે જ્યારે એનડીએ બહુમત મેળવ્યું છે છતાં મોદીને શપથ લેવા માટે કેટલાક કપરા જણાણો સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી 272 સીટ સુધી પહોંચી શકી નથી. અલબત્ત એનડીએ અત્યારે બહુમત પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ એમણે સાથી પક્ષો એટલે કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો સહારો લેવો પડશે તે નિશ્ચિત છે અને એને કારણે ગઠબંધનમાં ક્યાંક ને ક્યાંક મડાગાંઠ ઊભી થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. આજે મોડી સાંજ સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી, જેને કારણે સ્પષ્ટ રીતે આંકડા કોઈની સામે આવ્યા નથી, પરંતુ એનડીએ બહુમત પ્રાપ્ત કર્યો છે. મોદી સરકાર ત્રીજે વખત પણ નેતૃત્વ કરશે તેમ લાગી રહ્યું છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક અડચણ આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. વારાણસી બેઠક ઉપરથી પીએમ મોદી તો વિજેતા બન્યા, પરંતુ અમિત શાહે મેદાન માર્યું ને ગાંધીનગરમાં 5.25 લાખની લીડથી તેઓ વિજેતા બન્યા. આ મોદી સરકાર હેટ્રિક નોંધાવશે. વર્તમાનમાં આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ પણ કરશે તેમ રાજકીય પંડિતો માને છે. આમ છતાં વિજયનો જે ઉત્સાહ હોવો જોઈએ એવો કોઈના ચહેરા ઉપર દેખાતો નથી. बीजेपी एक राजनीतिक दल हिंदुस्तान के इंस्टीट्यूशंस, हिंदुस्तान का जो पूरा गवर्नेंस का स्ट्रक्चर है, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी, ये सब आधी जुडिशरी, इन सब के खिलाफ हम लड़े थे, क्योंकि इन सब संस्थाओं को, इन सब इंस्टीट्यूशंस को नरेंद्र मोदी जी ने और अमित शाह जी ने कैप्चर करा, धमकाया, डराया. प्रेस की तो मैं बात करता रहता हूं. आपको मतलब काफी बार कहा है कि आपका भी रोल रहना चाहिए, और उस रोल को काफी लोगों ने किया, काफी लोगों ने खुल के किया, काफी लोगों ने छुप के किया, और आपके इमोशंस कहां थे हमें मालूम है. लड़ाई संविधान को बचाने की थी, कॉन्स्टिट्यूशन को बचाने की थी. और मैं आपको सच बताऊं तो मेरे माइंड में था पहले से, जब इन्होंने हमारा बैंक अकाउंट कैंसिल किया, जब चीफ मिनिस्टर्स को जेल में डाला, पार्टियां तोड़ी, मेरे माइंड में था कि हिंदुस्तान की जनता अपने संविधान के लिए एक साथ खड़ी होकर लड़ जाएगी, और यह सच साबित हुआ. मुझ में भरोसा था, और मैं हिंदुस्तान की जनता से, इंडिया गठबंधन के पार्टनर्स से, कांग्रेस पार्टी के हमारे सब नेताओं और बब्बर शेर कार्यकर्ताओं से दिल से धन्यवाद करना चाहता हूं. आपने संविधान को बचाने का पहला और सबसे बड़ा कदम ले लिया है. બીજી તરફ ગુજરાતમાં પણ 25 બેઠક ઉપર આજે સવારે મતગણતરી હાથ ધરાઈ હતી. એક તબક્કે ભારતીય જનતા પાર્ટી 21 અને કોંગ્રેસ 4 બેઠક ઉપર આગળ દેખાતું હતું, પરંતુ પાછળથી ભારતીય જનતા પાર્ટીનો ઘોડો દોડ્યો હતો અને એ રીતે ગુજરાતમાં 25માંથી 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કર્યો છે. એક બેઠક પહેલેથી જ સુરતની ભાજપ તરફી વિજેતા બની હતી, જેને કારણે આજે ગુજરાતમાં 25 બેઠક ઉપર કમળ અને એકમાત્ર બનાસકાંઠા બેઠક ઉપર જ્ઞાનીબેન ઠાકોર વિજેતા બન્યા છે. 10 વર્ષ પછી કોંગ્રેસની ગુજરાતમાં વાપસી થઈ છે ને એક બેઠક સાથે ખાતું ખોલાયું છે. જોકે મતની ટકાવારીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને પ્રમાણમાં નુકસાન થયું છે અને કોંગ્રેસની ટકાવારીમાં વધારો પણ જોવા મળ્યો છે.
જુનાગઢ જિલ્લાની બેઠક ઉપર સાંસદ રાજેશ ચુડાસમાએ હેટ્રિક નોંધાવી છે. આજે સવારે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે સવારે 8 વાગે સૌ પ્રથમ બેલેટ અને ત્યારબાદ ઈવીએમના માધ્યમથી 7 વિધાનસભા મતક્ષેત્રની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શરૂઆતના તબક્કામાં હીરાભાઈ જોટવાએ પણ જોર કર્યું હતું ને 2 વખત લીડ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ લગભગ 7મા રાઉન્ડ પછી સાંસદ રાજેશ ચુડાસમા બિનહરીફ રીતે આગળ વધતા ગયા હતા અને સરવાળે 1,31,000થી વધુ મતોની લીડથી સાંસદ રાજેશ ચુડાસમા વિજેતા બન્યા છે. કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એકત્રિત થયા હતા. રાજકોટની ગેમ ઝોન દુર્ઘટનાને કારણે વિજય સરઘસ કે વિજય ઉત્સવ ન ઉજવવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે સંપૂર્ણ સાદાઈથી જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ભાજપ અગ્રણી દિનુભાઈ સોલંકી વગેરે વિજેતા બનેલ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રતિભાવમાં રાજેશભાઈ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારોનો આભાર માન્યો હતો. આજે લોકસભાની ચૂંટણીનું મતદાનની ગણતરી ચાલી રહી છે, ત્યારે 1 લાખથી પણ વધારે લીડથી જૂનાગઢ લોકસભા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લીડ મળી રહી છે. ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ખૂબ મહેનત કરી અને આ વિસ્તારમાંથી ખૂબ વધુમાં વધુ મત કેમ મળે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય કેમ થાય એ પ્રમાણેનું કામ કર્યું. એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ લોકસભાની અંદર 3જી વખત રાજેશભાઈ ચુડાસમા વિજયી બન્યા છે, ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપી છે. ને આ જીત છે એ લોકસભા વિસ્તારના લોકોનો ભારતીય જનતા પાર્ટીના ભરોસાની જીત છે અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરોની જીત છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર બેઝ પાર્ટી છે. હંમેશને માટે જીત થતી હોય તો કાર્યકરોની જીત થતી હોય છે અને કાર્યકરોથી જ પાર્ટી આગળ વધી છે. એટલે આ લોકોની ને કાર્યકરોની જીત છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપી છે. ને આવનાર દિવસોની અંદર જૂનાગઢ વિધાનસભા વિસ્તાર અને જૂનાગઢ લોકસભા વિસ્તારની અંદર જે પણ પ્રશ્નો હશે સાંસદથી સાથે મળી અને જૂનાગઢને ફાટક મુક્ત બનાવવાના પ્રયત્નો પહેલાં રહેશે અને લાંબા અંતરની સોમનાથ અને જૂનાગઢની કનેક્ટેડ ટ્રેનો અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ હશે એમનો વધારેમાં વધારે લાભ લોકસભા અને વિધાનસભા વિસ્તારની અંદર મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા આજે 3જી વાર ત્યારે ખૂબ જ બહુમતીથી ને ખૂબ મોટી લીડથી ને ચૂંટાણા છે, ત્યારે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશની ધ્યાન રાખ્યું છે, 370થી માંડીને રામ મંદિર બનાવવું અને આખા દેશની અંદર વર્લ્ડમાં પણ આપણું એટલું મોટું નામ થયું છે. આપણા આ વડાપ્રધાન કોઈ ઋષિમુનિ છે, આ યુગના યુગ પુરુષ છે અને એને પણ ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેહે એ રીતે અત્યારે રૂઝાનો આવી રહ્યા છે. ખાસ કરીને રાજ્ય અને ગુજરાતમાં 26 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો. આ ગુજરાતના હરેક કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત અને પાર્ટીનું આપણું આખું મોદી સાહેબ, CR પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ અને મોદી સાહેબ, આ બધા અમિતભાઈ શાહ સાહેબ સહિતની જે પૂરી મહેનત છે આખા ઇન્ડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનત કરી છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ફરીને રાજેશભાઈને 3જી વાર સંસદ બન્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આમ આજે 17મી લોકસભાની ચૂંટણી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે, પરંતુ શાસન કોનું આવશે, નેતૃત્વ કોણ કરશે એનો ખ્યાલ આગામી 1 કે 2 દિવસમાં આવી જશે. પાટનગર દિલ્હીમાં જબરદસ્ત ગતિવિધિ ચાલુ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારના સંપર્કમાં રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેની ટીમ પણ સાથી પક્ષો સાથે વિચાર વિમર્શ કરીને સરકાર બનાવવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે?
જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. एडमिशन हेल्पलाइन 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. KG અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 03570 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને
PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી વરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. વરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતીકાલે 5મી જૂન છે, જેને આપણે વર્ષોથી પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. દર વર્ષે પર્યાવરણ દિવસનું મહત્વ એટલા માટે વધતું જાય છે કે ગ્લોબલ વોર્મિંગ અને વિપરીત વાતાવરણને કારણે આપણે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ વખતની જ વાત કરીએ તો આ વખતે વિક્રમજનક ગરમી પડીને લોકોએ ક્યારેય આવી ગરમી ન અનુભવી હોય તેવો અહેસાસ કર્યો છે. ત્યારે આવતીકાલે વૃક્ષારોપણ સાથે લોકો પર્યાવરણ દિનની ઉજવણી કરશે. જૂનાગઢમાં આયુર્વેદિક હોસ્પિટલ આવતીકાલથી 3 દિવસ સુધી વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરીને લોકો ઘર ઘરમાં, આંગણામાં, પોતાના શહેરી મોહલ્લા વિસ્તારમાં અચૂક એક વૃક્ષ વાવે તેઓ પ્રયત્ન કરશે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા પણ રોપા વિતરણ સાથે પર્યાવરણ દિનની ઉજવણી થશે. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ અપીલ કરે છે કે ચોમાસું ઢુકડું છે ત્યારે આપણે આપણા ઘર આંગણે, ફળિયામાં, બાલ્કનીમાં, ગમે તે જગ્યાએ પણ એક વૃક્ષ વાવીએ અને તેનો ઉછેર કરીએ. હું ડૉક્ટર આરતી રૂપાણી, લેક્ચરર છું સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢમાં. આપણે અહીંયા જે આચાર્યશ્રી છે ડૉક્ટર સિદ્ધેશભાઈ પંડ્યા અને દ્રવ્યગુણ વિભાગના જે હેડ છે ડૉક્ટર હરિયમ ગુપ્તા સર, એમના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે એટલે કે 5 જૂનથી લઈને 7 જૂન સુધી આપણે નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કર્યું છે. સરકારી આયુર્વેદ કોલેજમાં જેટલા વિદ્યાર્થીઓ છે એમને જ આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કે એ લોકો જાતે જ આ રોપાઓ જે છે બનાવે છે, ઉછેરે છે અને એમનું જ આપણે નિઃશુલ્ક વિતરણ કરવા જઈ રહ્યા છે. તો આ રોપાઓ ખૂબ મર્યાદિત સંખ્યામાં છે, આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. તો બને એટલા વધુ લોકો એમનો લાભ લો, પણ ખાસ યાદ રાખશું આ રોપા મર્યાદિત સંખ્યામાં છે. વહેલા તે પહેલાંના ધોરણે અમે ચોક્કસ એમનો લાભ તમે લઈ શકો છો. એ માટે બધા સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જે પંચેશ્વર રોડ ખાતે આવેલી છે ત્યાં સવારે 9 થી 12 સુધી, 5 થી લઈને 7 તારીખ સુધી રોપાનું વિતરણ થવામાં આવશે, જેનો સર્વે લાભ લેશો. જૂનાગઢમાં રાયજીનગર ખાતે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાયજીનગર મહિલા સત્સંગ મંડળ ખાતે કાલરિયા હોલ ખાતે આ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં જૂનાગઢના નામાંકિત 14 જેટલા તબીબોએ પોતાની સેવા પૂરી પાડી હતી. આ કેમ્પમાં લગભગ 350 જેટલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડાયાબિટીસ, બીપી, ડાયટ કેમ કંટ્રોલ કરવો, શરીરનું વજન કેમ ઘટાડવું, માનસિક તણાવમાંથી કેમ બહાર આવવું, ડિપ્રેશન ન આવે ને માટે કેવી રીતે દૈનિક જીવન જીવવું વગેરે અંગે તજજ્ઞોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પની સ્થળે પહોંચેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આયોજકોને અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિથી જૂનાગઢમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારી એવી રાહત મળે છે તેમ જણાવીને તમામ હોદ્દેદારોને અભિનંદન કહ્યા હતા. મુખ્ય આયોજક ટીમના ચેતનાબેન મિશ્રાણીએ કહ્યું કે રાયજીનગર મહિલા મંડળના પ્રમુખ અને સાથી કારોબારી સભ્યોનો સાથ સહકાર મળતા આ કેમ્પ સફળ બન્યો છે અને લગભગ 300થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે. રાયજીનગર સત્સંગ હોલ અને મહિલા મંડળ મારફત આજે ખૂબ જ સરસ એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોટલ 14 ડૉક્ટરો છે અને બધા માસ્ટર ડૉક્ટરો છે.
તમારે ડાયટ માટેના ડૉક્ટર છે, ડાયાબિટીસના છે, બીપીના છે, સાંધાનો દુખાવો થતો હોય તો એના માટેના છે, અને ચામડીનાથી માંડીને 14 ડૉક્ટરોએ આ સવારથી અત્યાર સુધીમાં લગભગ 300થી 350 પેશન્ટોએ અહીંયા એની પોતાના ચેકઅપ કરાવ્યું છે. એનું નિદાન અહીં કરવામાં આવ્યું છે. જેને જરૂર પડે એને દવા પણ અહીંથી આપવામાં આવે છે. ખરેખર હું રાયજી બાગ સત્સંગ મંડળ કે જેના આખા આયોજન જેણે કર્યું છે મહિલા મંડળે, એને પણ હું ખૂબ ધન્યવાદ આપું. કારણ કે અત્યારે માણસો પાસે ટાઈમ પણ નથી અને બધા પોતપોતાના ધંધામાંથી માંડીને ક્યાંય ફ્રી નથી. આવા ટાઈમે જ્યારે સેવાનું કામ કરવું એ ખરેખર ખૂબ મોટી વાત છે. અહીંયા જ બેસીને આ જ હોલની અંદર, સત્સંગ હોલ છે રાયજી બાગની અંદર, ત્યાં જ બધાનું ટ્રીટમેન્ટ કરાવવામાં આવી છે, બધાનું ચેકઅપ કરવામાં આવ્યું. ફરીને હું રાયજી બાગ સત્સંગ મંડળ મહિલા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને પરમ કૃપાળુ પરમાત્મા એટલી પ્રાર્થના કરું કે અવાનવા સત્કાર્યો કરવાનું, બધાને ખૂબ સત્કાર્ય કરવાની પ્રેરણા આપે. નમસ્કાર, મારું નામ સંદીપ પંડ્યા છે. અમે ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આવે છે. વર્લ્ડ હાઇપરટેન્શન ડેની અવેરનેસ માટેની આજે ગ્લેનમાર્ક ફાર્મા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું, રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર વ્યોમ મોરી સાહેબ, ફિઝિશિયન રાહુલ હુંબલ સાહેબ અને જતીન સોલંકી સાહેબની હાજરી હતી અને લગભગ 150થી વધારે પેશન્ટની હાજરી હતી, જેમાંથી 70 જેટલા પેશન્ટને અજાણ હતા જે કે હાઇપરટેન્શનથી પીડિત હતા. તો હાઇપરટેન્શન અવેરનેસ રેલીથી 70 જેટલા પેશન્ટને અવેરનેસ થયું કે પોતે હાઇપરટેન્શનના પેશન્ટ છે, અને તેના માટે હું ધન્યવાદ કહીશ બધા ડૉક્ટરોનો અને ધન્યવાદ ગ્લેનમાર્ક ફાર્માનો. રાયજીનગર એસોસિએશન તથા રાયજીબાગ સત્સંગ મંડળ તરફથી સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન આજરોજ કાલરિયા સત્સંગ હોલ ખાતે કરવામાં આવ્યું. 14 ડૉક્ટરોએ માનદ સેવાઓ આપી અને યોગ્ય માર્ગદર્શન આપેલું, અને આજના કેમ્પમાં લગભગ 350થી 450 જેટલા દર્દીઓએ લાભ લીધો અને ખૂબ જ સરસ દર્દી દેવો ભવોની ભાવના સાથે અમે આ સૂત્રને રાયજીબાગ સત્સંગ મંડળે સાર્થક કર્યું. એમાં અમારા પ્રમુખશ્રી, કારોબારી મેમ્બરોશ્રી તથા બધાનો સાથ અને સહકાર ખૂબ મળેલો છે, અને આવા નવા સેવાના કાર્યો અમારા દ્વારા થતા રહે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આવતા સપ્તાહે શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે. ઉનાળુ વેકેશન પૂરું થવાનું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વણિક યુવા મંડળ દ્વારા વણિક સમાજના વિદ્યાર્થીઓ માટે વણિક બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે 2 દિવસ સુધી આ વણિક બજાર યોજાઈ હતી, જેમાં ખાસ કરીને અભ્યાસને લગતી તમામ વસ્તુઓ, પાઠ્યપુસ્તક, ચોપડા, દફતર, વોટર બેગ અને અન્ય આનુષાંગિક વસ્તુઓ વેચીને વણિક બજારને સફળ બનાવવામાં આવી હતી. બજાર કિંમત કરતાં રાહત દરે આ તમામ સામગ્રી વણિક વેપારીઓ દ્વારા જ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં વણિક સમાજના દાતાઓનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો. આ તકે વણિક સમાજના આગેવાનોએ કેમ્પને સફળ બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓએ અલગ અલગ વસ્તુઓની ખરીદી કરીને નવા શૈક્ષણિક સત્રની તૈયારીઓ શરૂ કરી હતી. હું કમલેશ સરચંદ્ર અવલાણી, સેક્રેટરી સમસ્ત વણિક યુવા સમાજ જૂનાગઢ. આપ જોઈ રહ્યા છો અમારી સ્ટેશનરી બજાર. અમારી જ્ઞાતિ નાની છે
પણ મજબૂત છે. અમે અમારી જ્ઞાતિ માટે, અમારા બાળકો માટે આ સ્ટેશનરી બજારનું આયોજન કર્યું છે. દરેક સ્ટોલ ઉપર તમે જોઈ શકો છો કે સ્ટેશનરીને લગતી દરેક આઇટમો, અને એ પણ કોઈ ચીલાચાલુ કંપનીની નહીં, બ્રાન્ડેડ બધી જે કોઈ બજારમાં મળે છે એના જે MRP હોય, માની લો કે કોઈ વસ્તુ 100 રૂપિયાની બજારમાં મળે છે, હોલસેલમાં 70માં મળતી હોય, અમે 50માં આપીએ છીએ. અમે નુકસાનીના દાતા ગોતી લઈએ છીએ, અને આપ જોઈ રહ્યા છો કે દાતાઓના સહયોગથી અને અમારા મહેનતને અમારા પરિશ્રમથી અમે આ 32 વર્ષથી સ્ટેશનરી બજાર કરીએ છીએ. ફૂલ સ્કેપ ચોપડા 100 રૂપિયામાં 6, પેન્સિલ, પ્રશ્ન પેપર તો કાઢવાના હોય, જવાબ પેપર, પછી દરેક મોજા, એક સ્કૂલ બેગ અને યુનિફોર્મ સિવાય પાણીના ઠંડા શીશા, દરેક બ્રાન્ડેડ વસ્તુઓ અમે અહીંયા રાખીએ છીએ. લંચ બોક્સ, કંપાસ બોક્સ, બાળકોને ગમે એવી દરેક વસ્તુઓ આ શનિ અને રવિ તારીખ 1 જૂન અને 2 જૂન અમે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ. અને અમને અમારા વણિક સમાજનો એટલો મોટો સહકાર મળે છે કે માર્ચ એપ્રિલ મહિનાથી જ અમને બાળકોની અને પેરેન્ટ્સની પૂછપરછ આવતી હોય છે કે આ વર્ષે ક્યારે કરવાના છો. અને દર વર્ષે અમે સ્કૂલ ખુલતા જ અમારો આ પ્રોગ્રામ રાખીએ છીએ. કા બાલભવન કાળવા ચોક ખાતે હોય છે ટાઉન હોલની પાછળ, અને કા રેડક્રોસ સ્કૂલ ખાતે. બંને સંસ્થાઓનો બાલભવન તથા રેડક્રોસનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અમને 2 દિવસ માટે સરસ મજાની જગ્યા આપે છે. ધન્યવાદ. સમસ્ત વણિક યુવા સમાજ તરફથી મારું નામ નવનીત શાહ. છેલ્લા 32 વર્ષથી અમે વણિક સમાજના બાળકો માટે સ્ટેશનરી ખૂબ જ સસ્તાથી અતિ સસ્તા ભાવે વેચવાનું કામ કરીએ છીએ. અમારા દાતાશ્રીઓ દ્વારા આ બાબતમાં અમને ખૂબ સહયોગ મળે છે, અને અમે આ સ્ટેશનરી છે એ હોલસેલથી પણ લગભગ 30% જેટલા નીચા ભાવે વેચીએ છીએ. MRP જે છાપેલી હોય એની અંદરથી લગભગ 20થી 25% માત્ર છે એ લઈ અને બાકીની સ્ટેશનરી આપીએ છીએ. લગભગ 200 જેટલા ગરીબ વિદ્યાર્થીઓને સાવ સંપૂર્ણ રીતે ફ્રી જે કંઈ સ્ટેશનરીનું જોતું હોય એ પણ આપીએ છીએ. જૂનાગઢમાં નવાબી સમયના અનેક ધર્મસ્થાનકો આવેલા છે, જે પૈકી એક ધર્મસ્થાનક ચીપિયાવાળા બાવાની જગ્યા તરીકે ઓળખાય છે. અહીં રામ દરબાર બિરાજી રહ્યો છે, એટલે કે રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવકો આવતા રહે છે. આ જગ્યા ખાતે ગઈકાલે મહંતની ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. નવા મહંત તરીકે વિજયદાસજી બાપુની ચાદર વિધિ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગિરનાર ક્ષેત્રના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ચીપિયાવાળા બાવાની જગ્યાના બ્રહ્મલીન મહંત બિહારી બાપુનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો. આ ધર્મોત્સવમાં ચીપિયાવાળા બાવાની જગ્યાના સેવકો, સંતગણ તેમજ આસપાસના રહેવાસીઓ જોડાયા હતા, અને નવા મહંત એવા વિજય બાપુને શુભકામના પાઠવી હતી. જુનાગઢ ન્યૂઝ ચેનલ દ્વારા આપના સનાતન ધર્મ પ્રમાણે આજના સુંદર અવસર પ્રમાણે જુનાગઢ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્રની અંદર આવેલી પરંપરા મુજબ, વર્ષોથી પરંપરા મુજબ શીપિયાવાળી તરીકે જગ્યા પ્રસિદ્ધ છે. એ અમારી સનાતન વૈષ્ણવ સંતો મહંતોની આ એક પરંપરાની જગ્યા છે. અમારા પૂજ્યપાદ સાકેતવાસી પૂજ્ય શ્રી બિહારીદાસજી મહારાજ અમારે ત્યાગી વિરક્ત સંતમાં કાયમ એમની પરંપરા મુજબ એમને આ શીપિયાની જગ્યાને કાયમ ઉજાગર રાખી છે. આ ગિરનાર ક્ષેત્રની અંદર કાયમ વૈષ્ણવ પરંપરા મુજબ, જગતગુરુ રામાનંદાચાર્યની પરંપરા મુજબ સંતોની સેવા કરી છે. આવનાર ભક્તોને રોટી આપી છે, આશરો આપ્યો છે, અને આ જગ્યાને ચેતન રાખી છે. આ પવિત્ર ધામ છે, ગિરનાર ક્ષેત્ર છે. ગુરુ મહારાજ અમારે દત્ત ભગવાનની સાનિધ્યમાં, ગિરનારી મહારાજની સાનિધ્યમાં અમારે સંતોના પરંપરા મુજબ ગિરનાર વૈષ્ણવ અમારે વિરક્ત મંડળ દ્વારા આજે અમારે બિહારીદાસજી મહારાજના શિષ્ય એવા વિજયદાસજી મહારાજને આજે અમારા મંડળ વતી સંતો દ્વારા, ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ દ્વારા ચાદર વિધિ અર્પણ કરવામાં આવી છે. અને અમારા સર્વ સંતોના માધ્યમથી મહામંડલેશ્વર પૂજ્યપાદ અમારે મંડળના શ્રીમહંત શ્રી અમારે પૂજ્યપાદ રામદાસજી બાપુ ઉપસ્થિત છે. અમારે ઉપાધ્યક્ષ અમારે શ્રીમહંત શ્રી અમારે હરિદાસજી બાપુ સરખડિયાથી સાનિધ્યમાં આવે છે. બિલખાથી પધારેલા અમારે પૂજ્યપાદ રામ સ્વરૂપદાસજી અને દરેક સંતો મહંતો
અહીં ઉપસ્થિત રહી અને વિજયદાસજી મહારાજને આજે અમે આજના આ જગ્યાના મહંત ઘોષિત કરીએ છીએ. એ ભાવના સાથે સર્વ ભક્તોને પણ આમાં ઉપસ્થિત છે, ભક્તોનો પણ સહકાર છે અને આ સેવકને આ સંસ્થાના દરેક સભ્યોને રાજી ખુશીથી આજે અમે વિજયદાસજી મહારાજને મહંત તરીકે ઘોષિત કરીએ છીએ. એવી ભાવના સાથે આપ જુનાગઢ ચેનલ દ્વારા આપ સૌને આ સંદેશ આપું એ બદલ આપ સૌને મારા જય સિયારામ. હું મહંત શ્રી વિજયદાસજી ગુરુ બિહારીદાસજી શ્રી ચીપિયાવાડા બાપુની જગ્યામાં મહંત તરીકે આજે નિમણૂક કરાયું છે. તારીખ 3/6/2024ના દિવસે મારી મહંતાઈ શ્રી ચીપિયાવાડી બાપુની જગ્યામાં સાધુ સમાજ ગિરનાર વિરક્ત મંડળ વૈષ્ણવ વિરક્ત મંડળ દ્વારા કરવામાં આવી છે. આજનો અમારું આ કાર્યક્રમ બાપુનો બિહારીદાસ મારા ગુરુ શ્રી બિહારીદાસનો ભંડારો તથા મારી ચાદર વિધિસહ શ્રી રામદાસ બાપુ, શ્રી મહામંડલેશ્વર, શ્રી હરિદાસ બાપુ મહંત, શ્રી યમુના કુટીર બાપુ, શ્રી રોકડિયા હનુમાનવાળુ બાપુ દ્વારા બધા પધારેલા છે અને બહુ આનંદનો અવસર છે. ક્રિકેટ. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના સંયુક્ત યજમાન પદે શરૂ થયેલ T20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ મુકાબલો આવતીકાલે થશે, જે આયર્લેન્ડ સામે તેની ટક્કર છે. પ્રમાણમાં નબળી કહી શકાય તેવી ટીમ સામે ટીમ ઇન્ડિયા આસાનીથી જીતી જશે તેવો વિશ્વાસ ક્રિકેટ પ્રેમીઓમાં વ્યાપ્યો છે. પરંતુ આ તો ક્રિકેટ છે. જેમ આજે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ ગઠબંધનનું થયું એવું આવતીકાલે પણ થઈ શકે છે અને એટલા જ માટે આવતીકાલે રાત્રે 8 કલાકે ભારતીય સમય પ્રમાણે ભારત આયર્લેન્ડનો મુકાબલો ટીવી સામે જોવો રહ્યો. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર. દેશના મતદારોએ રાજકીય પક્ષોને આપ્યો જડબાતોડ જવાબ. મોદી સરકારને બહુમત છતાં શપથ લેવા માટે આવ્યા કપરા ચઢાણ. જુનાગઢ જિલ્લાની બેઠક ઉપર ભાજપાના રાજેશ ચુડાસમાની વિજયી હેટ્રિક. ગુજરાતમાં 10 વર્ષ પછી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું. એકમાત્ર ગેનીબેન ઠાકોર બન્યા વિજેતા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ. આયુર્વેદિક હોસ્પિટલ કરશે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ. અને T20 વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે આયર્લેન્ડ સામે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગે શરૂ થશે પ્રસારણ. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.